સારિકા વિસાવદર જઈ રહી છે. ગણેશ શું કરશો? બહારગામ હે હે રમે છે? બહારગામ જવું છે? ક્યાં ગામ જવું છે? ક્યાં ગામ જવું છે તારે? ચલો ભાઈ ની ઘેરે જવું? લે દાદાની ઘેરે. કોની ઘેરે જવું છે? વિસાવદર જવાનું છે સારિકા. કેમ હેજલ સારું છે ને? કાલ સોલ થયો તો થોડોક. હેજલ કાલ પડી ગઈ હતી, સોલ થઈ ગયો થોડોક. હા રેડી થઈ ગયું? દુઃખ તો નથી ને હવે? હા પડ્યા કરે. હા ભાઈ ઘરે જવું છે? હા સરસ. 10 રૂપિયા દક્ષિણા આપી છે, એમાંથી 5 રૂપિયા આંશીને દક્ષિણા મળે છે. એટલે મોટું થઈ ગયું છે, મોટું. રૂપિયાની કિંમત ઇમ્પોર્ટન્ટ નથી. હા વાત સાચી છે 100%. આંશી કે મારે થોડુંક ઉતારવું છે, મેં ઉતરી જાય. ના સરી થોડુંક મને આમ દેખાય છે વધારે, થોડુંક મોટું મોટું આમ વધારે થોડુંક આ વખતે દેખાડું, નકર તો રેડી હોય. મામા એમ કે છે ઇનડાયરેક્ટલી કે દેખાય છે કે હવે આ વધારે આરામ કરે છે. તમારે ઓફિસમાં બેહવાનું હોય? ઓફિસમાં બેસવાનું, ઘરે ઝલક હોય, મમ્મી હોય એટલે બહુ ઘરનું કામ ના પહોંચે. નાનું મોટું કર્યા કરીએ. પાણી કેટલું મીઠું લાગે ને? હા ખાલી પાણી જ મીઠું છો, બીજું કઈ લેવાનું નથી. બાકી બધું ટેન્શન વાળું. ટેન્શન નહીં. જો આ જો ખેતીમાં એક લોટ છોકરાઓનો આવી ગયો. લે શું વાત છે, વાહ. જો અમદાવાદથી અમારે નીરવભાઈ પહોંચ્યા છે, પણિયાભાઈ અમારે. તમે બોલાય તો આવી આવે જ ને, મારી પાસે બધા આવે. કેમ બેટા? હે ને? દાદા કે તો માલા તો કેટલી લાંબી થઈ ગઈ. હે માલા આ કેટલો કાટાળો થઈ ગયો. હે હા, કિયાન આ તો કેટલો મળતો હોય મને. તમને જાવ ને હું ત્યાં જાઉં એટલે ત્યાં ક્યારેક ક્યારેક મને આપેલી વખત મળે. મળી જ નથી. પૂરે ગોતવાની છે. હે બહુ સારું છે. આ માનીને લઈને જવાનું કેટલો પડે નીકળે જાય. એને ક્યાં દોડીને ગયો તો અત્યારે ભીંડાનું શાક ને રોટલી કરાવડાયા બોલો. હે ને ખાવું હોય તો કરવું આ બધી ગેંગ ને ભીંડા શાક જ જોઈએ. બધા ભીંડા ગેંગ જ છે. એમાં છે આમ જો અહીંયા ફળિયામાં અહીંના છોકરાઓ નથી કર્યા. વિમાન બનાવવાના કારીગરો પણ આવી ગયા છે. મારી છોકરીઓ એટલા કરે. જો આ બે મામીઓ વિમાન હોતે બનાવે છે. ફૂલ જલસા એમ. નહીં સાઈડ કરવાનું પહેલા. થોડા ઉપર ફેરી નાખવાનું. પહેલા સાઈડ કરવાનું આમ જો આમ આખું સાઈડ કરવાનું, વિમાન બની રહ્યું છે. પછી આમ કરો. નીરવભાઈ 3-4 વર્ષના હતા ને ત્યારે વિમાન ઉડાડતા હતા, હવે પાછું અત્યારે શરૂ કર્યું છે. પણ માલા જોડે રમવાનું ને. 30-35 વર્ષે. આપો વિમાન આપો. આમ જોવો આ નાનપણની યાદી અને અટાણે વિમાન બનાવવાનું ઉડાડવાની મજા આવે છે. આમ જોવો, આમ જોઈ જો, જો માલા માલા જો આ બાજુ જો આમ જો ઉપર ગયું. જોઈ જો મોજ મસ્તી. એને સેટ કરવું પડે બેટા પહેલા. માલા એ માલા જા બધા લઈ લે. જો એક ખાટલા ઉપર છે. જય સ્વામિનારાયણ. જોવો હવે નીરુભાઈને ખાવામાં ટેસ્ટ આવે છે, ચામાં નથી આવતો. અહીંયા એ લરુણમાં મારો કાવો તો પીવાનો. અને હું અમદાવાદ જાઉં તો મને ખાવો જ થાય છે, મજા આવે. હું ફેક્ટરી લીંબુડી રાખું તમારા હાથોથી. હું વાત છે. લીંબુ નહીં ખાવાના, પાંદડા હાટું થી રાખો. બરોબર છે.
લીંબોડીના પાંદડામાં 4-5 નાખવાના તો જ ટેસ્ટ આવે. અને ચા અને પાણી, બસ આમ બીજું કઈ જોઈને. આ સસ્તું પડે ચા કરતા, અને પણ સ્વાદમાં વધી જાય. ગોળવાળો કાવો. કોઈ વસ્તુ સસ્તા મોંઘાનું હોતું જ નથી. હા. ભાવનું હોય. Taste. ભાવ હોય એમાં ટેસ્ટ. ટેસ્ટ. હા. સસ્તું મોંઘું ઠીક હવે. સસ્તું ને મોઘું ભગવાનનું નામ છે, લઈ શકાય તો. કેમ બન્યો નીરુભાઈ? એકદમ મસ્ત. મામાના, તમારા મામાના હાથનો કાવો કેમ બન્યો? એ તો દર ફેર મારે એ જ પીવાનો. હમ. તમે કયો મામી નો બનાવે, મામા બનાવે, એનો કાવો ટેસ્ટ આવે વધારે. બહુ જ મજા આવે. વાડીએ જઈએ તો અમે એ જ બનાવે એટલે. હમ. હવે તો તમારે દર વખતે તમારા મામાના હાથનો જ કાવો પીવાનો ને? આ પીએ એટલે એમ લાગે દૂધ પાક પીધો. એવું એટલો બધો મીઠો છે? બધી મીઠાઈઓ આની આમ પાછળ છે. હા. ડેલી સર્વિસ ખાવ જ જોઈએ. તમે રોજ પીવો, હું તો અહીંયા આવું ત્યારે જ પીવો. અને તમે અમદાવાદ આવો તો પીવાનું. હા, બરોબર. બાકી નહીં. હા હવે મળી આવો, ધીરાતે રહેજો હો મલા. ગ્રંથિ હારે તોફાન નો બાય બાય. અને ગ્રંથિ હારે તોફાન નો કરતી હો. થોડાક દિવસ રોકાઈ હવે. હા રોકાઈ આવો, નિરાતે રહ્યો તમ તારે. 50 વખત 50 વખત. મારે હામું જો તો માલા. બાને કે તમે રાખો, બાય બાય. હું પછી દાદા નવરા છે ને તમે તેડવા આવશું હા. તેડવા આવશું કે. હા તેડવા આવશું હા. અત્યારે તો સારિકા ફઈ હારે જવું છે ને? સારિકા ફૈયા, કાનુ, હેજુ, તમારે બધાને દાદા બસ સ્ટેન્ડ મૂકવા આવશે આગળ હો. જઈ આવી બીજું. હા જી આવો. આપ જોઈ શકો છો લીંબુડી વાવાઝોડામાં લીંબુડી ખાટકી હેઠી મોટે પાયે નુકસાની થઈ. બહુ મોટું નુકસાન થયું છે. હવે થાય ખરું. આખી પડી ગઈ. હા પડીએથી ગઈ. હા ગઈ હોય હેઠી તો. પવન જ એટલો. આ લીંબુડી ગોથું ખાઈ ગઈ છે. ઓ પવન વાયો એટલે લીંબુડી ભાંગી ગઈ છે. આવી રીતની થઈ ગઈ છે. ટાંકો થઈ ગયો ખુલ્લો ને બધો ડૂચો થઈ ગયો ભેગો. ત્રંબકપુરનો રસ્તો કેમ શ્લોક? મસ્ત મજાનો બેકીસો છો. અને અમે જઈ રહ્યા છીએ મારા મામાની ઘરે. અને ભત્રીજો ગાડી આકે છે અને ભત્રીજાનો દીકરો આગળ બેસી ગયો છે. બે ભાભી એક એક બાજુ છે, નાના મોટા. અને મામાની ઘરે જઈ રહ્યા છે ત્રંબકપુર. જય સ્વામિનારાયણ. મારા મામાની ઘરે બફેલા જો. કેમ છે મંજુભાઈ? મજા છે. મારા મામાના દીકરાનો વહુ છે અને મારા બે ભાભીઓ આ એના દીકરાના વહુ. તબિયત પાણી હારા ને બધાયના? જય સ્વામિનારાયણ. મારા ભાઈ ના કેમ? સારું સારું. જય સ્વામિનારાયણ. કેમ છે ઘનશ્યામભાઈ? જા મામાના દીકરાને ઘરે આવી ગયા છે. ફઈબા સહી આવે તો આવે કેમ? લેખ લખ્યા નવ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને 4 દીકરા. રામ તે વનમાં કેમ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા. દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી. બજારમાં કેમ વેચાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. આંધળા બાપની સેવા રે કરતા. શ્રવણ કેમ વિંધાય
વદેતાના લેખ લખ્યા નવ જાય મુર્શદ રાજા હતા સતવાદી કરવતે કેમ વેરાય વદેતાના લેખ લખ્યા નવ જાય નળ રાજાને દમયંતી રાણી દમયંતી વિયોગ કેમ થાય વદેતાના લેખ લખ્યા નવ જાય જલારામ બાપાને વીરબાઈ માતા સાધુ બેડા કેમ જાય વદેતાના લેખ લખ્યા નવ જાય નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા જેલમાં કેમ પુરાય વદેતાના લેખ લખ્યા નવ જાય જય સ્વામી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય પછી ભલે ખુદા ભગવાન કેમ નથી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ